વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી. અજ્ઞાન જીવ જાય, જ્યાં મનડું જાય દોરી. કાનુડો કાળો કાળો, અરે રાધા ગોરી ગોરી. કાનુડો કાળો કાળો. સર્વવ્યાપી વહેમી જનો સુજાણે. ઓ પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે રે, વહેમી જનો સુજાણે. અજ્ઞાની ને અનાડી, અજ્ઞાની ને અનાડી, અજ્ઞાની ને અનાડી. હું ગણશી ને અઘોરી. અજ્ઞાની ને અનાડી છે પ્રેમ સર્વવ્યાપી વેમી જનો સુજાણે. અજ્ઞાની ને અનાડી. હું ગણશી ને અઘોરી. અરે રાધા ગોરી ગોરી. કાનુડો કાળો કાળો. માં વધતા જળવાયુ પરિવર્તન માટે એક દેશ એક સાથે મળીને ભરશે પગલું. જાણો કેવી રીતે એક અરબ હાથોમાં છે દુનિયાની તકદીર, જે લક્ષ્ય એક નવું ભવિષ્ય. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. રથયાત્રામાં જોવા મળ્યા અલગ અલગ રંગ. ભજન મંડળી અને અખાડાના કરતબ બન્યા આકર્ષણનું કેન્દ્ર. સરસપુરમાં ભગવાન જગન્નાથની આતુરતાથી જોવાઈ રહી છે રાહ. મામેરાનું કરાયું પૂજન. ભંડારા ધમધમી ઉઠ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. 7 દિવસ રાજ્યમાં પડશે સાર્વત્રિક વરસાદ. તો હવે ધીમે ધીમે રથયાત્રા પણ આગળ વધી રહી છે. મોસાળ તરફ જવાની શરૂઆત થઈ ચૂકી છે અને રાહ જોવામાં આવી રહી છે મોસાળની અંદર. પ્રેમવત્સલજી આપણી પાસેથી પણ એ જાણવું હતું, કારણ કે મોસાળની અંદર તો ઉત્સાહ હોય. કદાચ આપણે જે પણ મારા જેવા લોકો છે કે જ્યારે મોસાળનું નામ આવે તો ચહેરા પર સ્મિત આવી જાય. અને અત્યારની જે તૈયારીઓ છે, કદાચ ભગવાન પર ઉતાવળા હશે મોસાળ પર જવા માટે. ભગવાનની એ લીલા રહી છે, જે કરે
સામાન્ય કાર્ય પણ હોય પણ એ એક સંદેશો આપીને જાય તેવું લાગી રહ્યું છે. આ રથયાત્રામાં પણ તે જ ઉપદેશ રહ્યો છે. જી, રથયાત્રાનો પણ એ સંદેશ છે. આમ તો તમે શબ્દ સાંભળો ને, રથયાત્રા, યાત્રા શબ્દનો અર્થ કરીએ સંસ્કૃત પ્રમાણે તો યા એટલે જા અને ત્રા એટલે તારે. યાત્રાનું નામ જ છે કે જે બીજાને તારે એનું નામ જ યાત્રા છે. એટલે આપણે આજે રથયાત્રાની વાત કરી રહ્યા છે. પણ સામાન્ય દિવસોમાં પણ લોકો જ્યારે ભગવાનના મંદિરોમાં કે કોઈ નદીમાં સ્નાન કરવા માટે જતા હોય ત્યારે શું કહે છે કે યાત્રાએ જઈએ છે. ફરવા જઈએ એમ નથી કહેવાતું. ફરવા જવું વિચારવુંમાં જ્યારે ભક્તિ ભળે ને ત્યારે યાત્રા બની જાય છે. એટલે જેમાં ભગવાનનું સાનિધ્ય ઉમેરાય એને યાત્રા કહેવાય છે. અને એ વસ્તુ આખી ભક્તિમય બની જાય છે. આજે લોકો પોતાના ઘરમાં ગમે એટલું સારું સારું બનાવીને જમશે ને તો એને ભોજન કહેવાશે, પ્રસાદ નહીં કહેવાય. ભગવાન જે જમે, ભગવાનના સંતો ભક્તો એને અંગીકાર કરે એને પ્રસાદ કહેવાય. એટલે સરસપુરની અંદર લાખો ભક્તોને આજે પ્રસાદનો લાભ મળવાનો છે અને ભગવાન જે જમશે એ પ્રસાદ બની જશે. અને પ્રસાદનો અર્થ જ એવો છે કે જે દરેકને વહેંચવામાં આવે ને એને પ્રસાદ કહેવામાં આવે છે. હંમેશા આપણે એકલ પેટા ના થવું જોઈએ. જે ભગવાન તરફથી આપણને જે કંઈ મળ્યું છે એ બીજાને આપવું જોઈએ. એ સંદેશો પણ રથયાત્રાનો આજનો દિવસ આપણને આપે છે. બીજી વાત કરીએ કે હંમેશા જીવનમાં સુખી થવું હોય ને તો જેટલા ભગવાનની આપણે સમીપે જઈએ ને એટલા આપણે સુખી થઈ શકીશું. આપણે શાસ્ત્રમાં જાણીએ છીએ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુને શું કરેલું કે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાના રથના સારથી બનાવી દીધા હતા. અને એના કારણે જ ભીષ્મ પિતામહ સામે અને કર્ણ સામે અર્જુનનો વિજય થયો. એનું એક જ કારણ હતું કે અર્જુને પોતાના સારથી તરીકે ભગવાનને બનાવ્યા હતા. એમ આપણે જો આ ભવસાગરને તરવું હોય તો આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવવા જોઈએ. માટે જો ભગવાનને આપણે જીવન રથના સારથી બનાવીશું તો આપણો ભવસાગર પાર ઉતરી જઈશું. અને સૌથી વધારે મહત્વની વાત, કારણ કે જે રીતે આપે પણ જણાવ્યું અને જે રીતે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, ભક્તો પણ એ વિચારસરણી સાથે ચાલી રહ્યા છે. રવિવારનો પણ દિવસ છે આજે અને બધા લોકો પણ ભેગા થયેલા છે અને કેટલાક ટેબલો પણ અલગ અલગ છે. અને મારા ખ્યાલથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ રીતે રથયાત્રા નીકળતી હોય છે, તો તેને લઈને પણ જો આપ કંઈ પ્રકાશ પાડી શકો આ વાત. જી, સ્વામિનારાયણ સંપ્રદાય એ બધા વૈષ્ણવ સંપ્રદાય, બધા સંપ્રદાય એક જ છે. દરેકની પ્રણાલિકા પણ એક જ છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની આપણે વાત કરીએ ને ખાસ કરીને તો જગન્નાથપુરીની અંદર જે રથયાત્રા યોજાય છે તો આજથી 226 વર્ષ પહેલા એટલે કે સંવત 1854 ની અંદર સ્વામિનારાયણ ભગવાન